નમસ્તે. સર્જનહાર મેગેઝિનના ભાવકોને મારા વંદન. હું ડૉક્ટર દીક્ષા સાવલા, મહિલા આર્ટ્સ કોલેજ, હિંમતનગર. દર માસે આપણે સુંદર મજાના ટૉપિક સાથે મળી રહ્યા છીએ. એ માટે અથાગ પ્રયત્ન શ્રી ભાવેશભાઈ મિરાણીજી કરી રહ્યા છે. એમને પણ અભિનંદન. આ મહિનાનો મારો લેખ છે, એક જીવન આવું પણ જીવીએ. જીવન આપણને મળ્યું જ છે, તો સ્વાર્થ વગર, મતલબ વગર જીવન જીવીને એક સુંદર મજાનું ઉપવન બનાવીને આ માનવ જીવનની સાર્થકતા કરીએ. એ હેતુસર આજના ટૉપિકનો શીર્ષક છે, એક જીવન આવું પણ જીવીએ. ગરજ સરી કે વેદ વેરી એવો આ જગતનો તાલ છે. જ્યાં સુધી માણસ અન્યનો સ્વાર્થ કે મતલબ સાધી આપવામાં ઉપયોગી થાય છે, ત્યાં સુધી જ સૌ તેના માનપાન કરે છે. સ્વાર્થ સાધવાના વારામાં નિરુપયોગી સાબિત થયેલો માણસ ચૂસાઈ ગયેલા ગોટલાની જેમ કચરાપેટીમાં ફેંકાઈ જાય છે. કૈલાસ પંડિત લખે છે કે કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે. સંજોગો ઝુકાવે છે, નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે. સંસારમાં સર્વત્ર સ્વાર્થની સગાઈ જોવા મળે છે. જેની પાસે સ્વાર્થ સધાતો બંધ થાય એની લોકો હર હંમેશ ઉપેક્ષા કરવા લાગે છે. સગા સંબંધી, પારિવારિકજનો, સહકાર્યકરો, મિત્રો કે ઇતરજનો સૌ માણસ પાસેથી જાત જાતની અપેક્ષાઓ રાખે છે, અને એ અપેક્ષા સંતોષવામાં જે માણસ નિષ્ફળ નીવડે છે તેની તરત ઉપેક્ષા થવા લાગે છે. સેવામૂર્તિ મારુતિને બિરદાવતા કવિ કાગ લખે છે કે જગતમાં એક જ જન્મ્યો રે, જેણે રામને ઋણી રાખ્યા. સ્વામી તેની અગવડમાં ઉપયોગી થાય એ જ સેવક સાચો. સ્વાર્થની સાંકળથી સંકળાયેલા સાંસારિક સંબંધોની અસારતાનું શબ્દચિત્ર પ્રસ્તુત કરતા સુભાષિતકાર લખે છે કે જેના ફળ જતા રહ્યા છે એવા વૃક્ષનો પક્ષીઓ ત્યાગ કરે છે. જેના જળ સુકાઈ ગયા હોય એવા સરોવરનો સારસ પક્ષીઓ ત્યાગ કરે છે. જેનું ધન જતું રહ્યું હોય એવા માણસનો ત્યાગ કરે છે. જેનું રાજ્ય જતું રહ્યું છે એવા રાજાનો મંત્રીઓ પણ ત્યાગ કરે છે. વાસી થયેલા ફૂલનો ભમરાઓ પણ ત્યાગ કરે છે. દાવાનળથી બળી ગયેલા વનનો હરણા પણ ત્યાગ કરે છે. એ રીતે આ જગતમાં બધા માણસો પોતાના અંગત કાર્ય એટલે કે સ્વાર્થથી એકમેકને ચાહે છે. એટલે પછી કોણ કોનો સ્નેહી ગણાય? બચપનમાં દીકરો માને ચાહે એમાં કશું વિશેષ નથી, કારણ કે માં જ તેનું એકમાત્ર આલંબન હોય છે. પરણ્યા પછી પત્નીનો સાથ મળતા માની ઝાઝી જરૂરિયાત નથી રહેતી. ત્યારે મા માટેનો ભાવ જો ટકાવી રાખે તો દીકરો સાચો કહેવાશે. ખરી રીતે માતૃદેવો ભવનો ઉપદેશ આ જ સમયે કરવો ઉચિત ગણાશે. માની મમતા અને પત્નીનો પ્રેમ એક સમસ્યા વચ્છેદે પ્રાપ્ત કરી શકે તે જ વિવેકી અને સુજ્ઞ ગણાય. પતિના ભૂતકાળનું સ્મરણ કરીને વહુએ પોતાની સાસુનો આદર કરવો જોઈએ. તો પુત્રના ભવિષ્યનો ખ્યાલ રાખીને સાસુએ વહુને પ્રેમ કરવો જોઈએ. સ્વાર્થથી સંઘર્ષ થાય છે, જ્યારે સ્નેહથી સંબંધો સુગમ અને સુવાળા બને છે. જીવનમાં સ્વાર્થ નહીં પરંતુ પરમાર્થ રાખશો તો જીવનનો આનંદ લઈ શકાશે. તમને તમારી ગમતી વ્યક્તિ માટે લાગણી છે એવું માત્ર શબ્દોમાં જ નહીં પણ વ્યવહારમાં એકબીજાને અનુભવાય તો જ એની લાગણીની સાર્થકતા. ફક્ત શબ્દોના સાથિયા પૂરવાથી સંબંધ ક્યારેક કરમાઈ પણ જાય છે. વાણી, વર્તન અને વ્યવહારમાં એકબીજાને એ વાતનો અહેસાસ થવો જોઈએ કે તમે એકબીજાને પરસ્પર કેટલી કાળજી લો છો અને દરકાર યા નિસ્બત રાખો છો. એક સુંદર દ્રષ્ટાંત યાદ આવે. ભગવાન શ્રી રામ અને સીતાજી તથા લક્ષ્મણ જ્યારે વનવાસ દરમિયાન ચિત્રકૂટ પર્વત પર ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે જંગલનો માર્ગ તો કાંટાળો હોય અને દુર્ગમ હોય. એવામાં એક કાંટો ભગવાનના પગમાં પેસી ગયો અને એમને વેદના પણ ખૂબ થઈ. વેદના વિસરીને ભગવાને હાથ જોડીને ધરાને કહ્યું કે શું કહ્યું? હે ધરતી માતા,
મારી એક વિનમ્ર પ્રાર્થના છે, એનો તમે સ્વીકાર કરો. ધરતી માતા બોલી ઉઠ્યા, હે રાજન, હે પ્રભુ, આપ પ્રાર્થના નહીં એક આદેશ કરો. ત્યારે કહે છે કે જ્યારે મારા લઘુબંધુ ભરતજી જ્યારે મને શોધતા શોધતા આ માર્ગમાંથી પસાર થાય ત્યારે તમે નરમ થઈ જજો, આટલા કઠોર ના રહેશો. થોડી ક્ષણો માટે તમે આ પથરા અને કંટકો તમારા ખોળામાં સમાવી લેજો. મને ભલે કાંટા ભોકાય, પરંતુ મારા ભરતના પગમાં કશું પણ ન થાય એનું ધ્યાન રાખજો. આગળ ઘણો સંવાદ થયો. ભગવાનને ધરાની જિજ્ઞાસા સંતોષતા પ્રત્યુત્તર વાળ્યો કે ભરતજી પોતાની પીડાથી દુઃખી થઈ જશે એવું નથી. તે તો એવા વિચાર માત્રથી જ દુઃખી થઈ જશે કે પોતાના મોટા ભાઈને આવા પથરાળ માર્ગો પરથી પસાર થવાનું આવ્યું અને કંટકોની શૂળ વેદના પોતાના મોટા ભાઈ રામને પણ અનુભવાઈ હશે. એ હકીકત તો એ છે કે મારો ભાઈ ભરત કલ્પનામાં પણ મને પીડા થશે તો એ સહન નહીં કરી શકે. આથી મેં આપને અનુરોધ કર્યો છે કે મારા ભ્રાતાના માર્ગમાં કંટકો ન આવે. આમ ભગવાન શ્રી રામે આ પ્રેરક પ્રસંગ આપણને માનવ સંબંધની એક ઉષ્મા અને સુષ્મા તથા ગરિમા શીખવી જાય છે. આવા તો આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેકો દ્રષ્ટાંત છે. માટે સ્વાર્થ વૃત્તિનો હર હંમેશ ત્યાગ કરવો જ રહ્યો તો જ જીવન આપણે ઉપવન બનાવી શકીશું. એક વિધાન ચોક્કસ યાદ આવે કાકા હાથરસીજીનું કે રાગને વૈરાગ્યની ચટણી લગાવીને ચાટો, રાગને વૈરાગ્યની ચટણી લગાવીને ચાટો, જ્ઞાનને અજ્ઞાનની કાતર ચલાવીને કાપો. ગીત ગાઓ ત્યાગના, ચર્ચા કરો પરમાર્થની, પણ ફરી ફરીને પાછા આવી જાઓ પોતાના સ્વાર્થ પર. તો આ બધી વાત કેટલા અંશે યોગ્ય? આપણી સંસ્કૃતિ તો ત્યાગ અને પરમાર્થની રહી છે અને વસુધૈવ કુટુંબકમની ભાવના આપણા લોહીમાં વણાયેલી છે. તો મતલબ એક અને સ્વાર્થથી આપણે યોજનો દૂર રહેવું જોઈએ. તો ચાલો આ મતલબ અને સ્વાર્થના આવરણોને દૂર કરીને એક સુંદર જીવન જીવીને બીજાના દુઃખે દુઃખી બની એનો હાથ પકડી ક્યાંક નિરાશા અને દુઃખને હળવું કરી શકીએ તો જીવન જીવાયું કહેવાશે. બાકી તો પૃથ્વી પર આપણે માત્ર જન્મ લેવા માટે જ લીધો છે કે આવ્યા છીએ એવું ગણાશે. મૃત્યુ પર પરમાર્થ અને સેવાના ભાવથી જ વિજય મેળવીને મૃત્યુને મહોત્સવ બનાવી શકાશે. તો ચાલો એક સુંદર જીવનની શરૂઆત કરીએ અને સ્વાર્થ અને મતલબના આ સંબંધોને નિમંજન કરી એક સુંદર જીવન જીવીએ અને અન્યને પણ આ પરમાર્થના સારથી બનાવીને જીવનના રથને સુંદર બનાવવાનો ચોક્કસથી આપણે પ્રયત્ન કરી શકીશું. તો જ આપણો જે આ દીવા સ્વપ્ન છે કે વિકસિત ભારત તરફનો એક સુંદર મજાનો એક પથ છે એ પથમાં આપણે સારથી બની શકીશું. તો પ્રથમ તો આપણે પરમાર્થના સ્વાર્થી બનવું પડશે, એ ચોક્કસ છે. એ આશા સાથે શુભમ ભૂયાત. ધન્યવાદ.